નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એચટાટ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા આરટીઆઈ 2005 એટલે કે માહિતી મેળવવાનો અધિકાર સંબંધિત મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈશું। આ 25 પ્રશ્નો તમને આવનારી એચટાટ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, એટલે આ 25 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આ પેજને ફોલો પણ કરી લેજો। તો ચાલો મિત્રો, આજે આપણે એચટાટ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા આરટીઆઈ 2005 સંબંધિત મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, ભારતમાં માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, 2005। પ્રશ્ન 2, આરટીઆઈ કાયદો સમગ્ર ભારતમાં કઈ તારીખથી લાગુ કરવામાં આવ્યો? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 12 ઓક્ટોબર 2005। પ્રશ્ન 3, માહિતી મેળવવા માટે કોને અરજી કરવાની હોય છે? તો જુઓ મિત્રો, આ પ્રશ્નના 4 ઓપ્શન તમને આપેલા છે। આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો કોમેન્ટમાં જવાબ જણાવજો, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમને કેટલા પ્રશ્નો આવડે છે। અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પણ લાઈક કરી દેજો અને અમારા આ પેજને ફોલો કરી લેજો। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, જાહેર માહિતી અધિકારી એટલે કે પીઆઈઓ। પ્રશ્ન 4, સામાન્ય સંજોગોમાં અરજી કર્યાના કેટલા દિવસમાં માહિતી મળવી જોઈએ? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી, 30 દિવસ। પ્રશ્ન 5, જો માહિતી વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સાથે જોડાયેલી હોય તો તે કેટલા સમયમાં આપવી પડે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 48 કલાકમાં। પ્રશ્ન 6, આરટીઆઈ હેઠળ બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકો માટે કેટલી ફી નક્કી કરવામાં આવી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે નિઃશુલ્ક, કોઈ ફી નથી। બીપીએલ કાર્ડ ધારકો માટે કોઈ ફી ભરવી પડતી નથી। પ્રશ્ન 7, પ્રથમ અપીલ કોને કરી શકાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, જાહેર માહિતી અધિકારીથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીને। પ્રશ્ન 8, પ્રથમ અપીલનો નિકાલ સામાન્ય રીતે કેટલા દિવસમાં કરવાનો હોય છે? તો આ પ્રશ્નના 4 ઓપ્શન તમને આપેલા છે। જો આનો જવાબ આવડતો હોય તો જરૂરથી બધા જ મિત્રો જવાબ કોમેન્ટમાં જણાવજો, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલા પ્રશ્નો આવડે છે અને કેટલા પ્રશ્નો નથી આવડતા। અને અમારી આ ચેનલ તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો પણ લાઈક કરી દેજો। તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, 30 થી 45 દિવસ। પ્રશ્ન 9, બીજી અપીલ કોને કરી શકાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, માહિતી આયોગ। પ્રશ્ન 10, બીજી અપીલ કેટલા દિવસમાં કરવાની હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, 90 દિવસ। પ્રશ્ન 11, માહિતી આપવાની ના પાડવા બદલ માહિતી અધિકારીને પ્રતિદિન કેટલા રૂપિયાનો દંડ થઈ શકે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, 250 રૂપિયા। પ્રશ્ન 12, આરટીઆઈ કાયદા હેઠળ મહત્તમ કેટલા રૂપિયાનો દંડ થઈ શકે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 25,000 રૂપિયા। પ્રશ્ન 13,
કેન્દ્રીય માહિતી આયોગના કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, રાષ્ટ્રપતિ. પ્રશ્ન 14, રાજ્ય માહિતી આયોગના કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો જુઓ, આ પ્રશ્નના 4 ઓપ્શન તમારી સામે છે. જે મિત્રોને આનો જવાબ આવડતો હોય તો જવાબ કોમેન્ટમાં જણાવજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારી મહેનત કેટલી છે. અને અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો અને અમારા પેજને ફોલો કરી લેજો. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? રાજ્ય માહિતી આયોગના કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, રાજ્યપાલ. પ્રશ્ન 15, માહિતી અધિકાર અધિનિયમમાં કુલ કેટલી કલમો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 31. પ્રશ્ન 16, આરટીઆઈ કાયદામાં કુલ કેટલા પ્રકરણો છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ, 6. પ્રશ્ન 17, કઈ કલમ હેઠળ માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, કલમ 8. પ્રશ્ન 18, ત્રીજા પક્ષ એટલે કે થર્ડ પાર્ટીની માહિતી માટે કેટલા દિવસની સમય મર્યાદા હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, 40 દિવસ. પ્રશ્ન 19, કેન્દ્રીય માહિતી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? તો જુઓ, આ પ્રશ્નના 4 ઓપ્શન તમને આપેલા છે. જો તમને આનો જવાબ આવડતો હોય તો જવાબ જરૂરથી કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયો જરૂરથી લાઇક કરી દેજો અને અમારા પેજને ફોલો કરી લેજો. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી, 3 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર. કેન્દ્ર સરકારના નિયમ મુજબ, કેન્દ્ર સરકાર જે દર વર્ષે નક્કી કરે તે મુજબ માહિતી કમિશનરનો કાર્યકાળ હોય છે. એટલે કે આ કાર્યકાળ સમય પ્રમાણે બદલતો હોય છે. પ્રશ્ન 20, નીચેનામાંથી કઈ સંસ્થા આરટીઆઈ માંથી મુક્ત છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, ગુપ્તચર બ્યુરો એટલે કે આઈબી અને RAW. પ્રશ્ન 21, માહિતી મેળવવા માટેની અરજીની ફી ગુજરાતમાં સામાન્ય રીતે કેટલી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 20 રૂપિયા. પ્રશ્ન 22, શું આરટીઆઈ હેઠળ ખાનગી કંપનીઓની માહિતી સીધી માગી શકાય છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, ના, જો તે સરકારી નિયંત્રણ હેઠળ ન હોય. પ્રશ્ન 23, આરટીઆઈ હેઠળ માહિતી કયા સ્વરૂપે મેળવી શકાય છે? તો જુઓ, આ પ્રશ્નના 4 ઓપ્શન તમને આપેલા છે. આનો જવાબ જો તમને આવડતો હોય તો જવાબ જરૂરથી કોમેન્ટ કરજો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમને ફોલો કરી લેજો. તો આરટીઆઈ હેઠળ માહિતી આ 4માંથી કયા સ્વરૂપે મેળવી શકાય છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. આ 3 રીતે તમે માહિતી મેળવી શકો છો. પ્રશ્ન 24, જો પીઆઈઓ નિર્ધારિત સમયમાં માહિતી ન આપે તો તેને શું ગણવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, માહિતી આપવાની ના. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 25, ભારતમાં આરટીઆઈ માટે કયા આંદોલને મુખ્ય ભૂમિકા ભજવી હતી? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, મજદૂર કિસાન શક્તિ સંગઠન MKSS. તો મિત્રો, આ હતા એચટાટ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા આરટીઆઈ 2005 સંબંધિત મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો. આ 25 પ્રશ્નો તમે બરાબર
પાકા કરી લેજો, જેથી આવનારી એચટાર પરીક્ષામાં આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આ પેજને ફોલો પણ કરી લેજો. થેન્ક યુ.